આનો ઉપયોગ કરી શકીએ અને આપણે આના ધોઈ શકીએ છીએ. ઘણી ઇલેક્ટ્રોનિક ગાડીઓમાં પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. કપડાં બનાવવાનું મશીન પણ આના વડે ચાલી શકે છે. એસિડ અને બેઝથી થતા વિસ્ફોટનનું છે. આમાં પહેલા આપણે લીંબુ નાખવામાં આવે છે. લીંબુ એ એક એસિડ છે. આ ખાવાના સોડા છે. આ એક બેઝ પદાર્થ છે. આનું મિલનથી વિસ્ફોટન થાય છે. અહીંયા પવન ચક્કી ફરે છે અને તેના મદદથી ઘરની અંદર રહેલી લાઇટ ચાલુ થાય છે. આ રીતે ઘર સંચાર ચાલે છે. આના દ્વારા આપણે અનાજ દળવાની ઘંટી પણ ચલાવી શકીએ છીએ. આના દ્વારા આપણે ઘણા ઇલેક્ટ્રોનિક સાધનો ચલાવી શકીએ છીએ. આ ચંદ્રયાન છે. ચંદ્રયાનને ટુનું અસફળ લેન્ડિંગ થતાં ચંદ્રયાન 3 બનાવવામાં આવ્યું છે. ચંદ્રયાન 3ને બનાવવા માટે કુલ ચંદ્રયાન 3ને ચંદ્ર પર જતા 42 દિવસ લાગે છે. તેનું વજન 3.90 કિલોગ્રામ છે. તેને બનાવવા માટે 615 કરોડ રૂપિયા લાગ્યા છે. ચંદ્રયાન 2 અસફળ થયું એટલા માટે ચંદ્રયાન 3ની રચના કરવામાં આવી છે. આ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. આનાથી આપણે પાણી ચોખ્ખું કરી શકીએ છીએ અને તેને તળાવમાં છોડી શકીએ છીએ અને તેનો પુનઃ ઉપયોગ કરી શકીએ છીએ. આની અંદર શ્વાસ લઈએ તો ફેફસા ફૂલે છે અને શ્વાસ છોડીએ તો ફેફસાનો સંકોચાય છે. આ પેપરને આપણે હળદરવાળું કર્યું છે. આમાં છે લીંબુ અને પાવડર. આપણને જે લાલ રંગ દેખાય છે તે બેઝની હાજરી બતાવે